ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં આપણે બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે વાત કરશે કે સેમેસ્ટર 3માં ઘણા બધા મિત્રો છે અભ્યાસ કરે છે અને ડીઆઈ કોડ છે, થોડો ઘણો સિલેબસ ચેન્જ થઈ ગયો, ઘણી બધી પ્રોબ્લેમ છે. તો આપણી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે, જે મિત્રો કદાચ ના જાણતા હોય એ મિત્રોને યુટ્યુબ ચેનલ ઉપર સર્ચ કરજો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, બરાબર છે. એટલે તમને આપણી ચેનલ જોવા મળી રહેશે અને સેમેસ્ટર 3નું બધું જ મટીરિયલ તમને આપણી યુટ્યુબ ચેનલ તરફથી જોવા મળી જશે. તો કોઈને પણ ટેન્શન લેવાનું નથી. આપણે પ્લેલિસ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે સેમેસ્ટર વાઇઝ બધું જ મટીરિયલ આપેલ છે. બટ તમારે ખાલી પોતાની પ્લેલિસ્ટ જોવાની છે. જેમ કે જે સેમ 4ની છે તો સેમ 3ની પણ અહીંયા નીચે આપેલી હશે જ, બરાબર છે. એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે આપણે વાત કરીશું ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ફંડામેન્ટલ, કોમ્પ્યુટર સેમેસ્ટર 3માં આવતો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. ઓકે, તો આપણે આના આઈએમપી પ્રશ્ન વિશે અમે તો વાત કરવાના છે. જીટીયુ એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ સબ્જેક્ટ. તો આપણે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ સાથે આઈએમપી પ્રશ્નો બનાવવા છે સ્પેશિયલ તમારા માટે, બરાબર છે. ફ્રી ઓફ કોસ્ટ તમે આખો સ્ટડી કરી શકશો અને બેસ્ટ મટીરિયલ તમારા માટે તૈયાર પણ કર્યું છે. તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ કરજો કે બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મળતા રહે. પ્લસ બીજી વાત કે સેમેસ્ટર 3 વોટ્સએપ ગ્રુપમાં જે મિત્રો જોઈન્ટ ના હોય કોમ્પ્યુટરમાં, એની તમને નીચે લિંક મળી રહેશે. તો જો ફટાફટ મિત્રો જોઈન્ટ થઈ જશે કે બધા સબ્જેક્ટના વિડીયો તમને મળતા રહે. રેડી, આપણે વાત કરશી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ફંડામેન્ટલ. જીટીયુ એક્ઝામ પૂછાયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ફ્રી કોર્સ સાથે, બરાબર છે. તો આપણે આગળ વધીએ મિત્રો. જો તમારા માટે બેસ્ટ મટીરિયલ છે અહીંયા તૈયાર કરેલું છે, તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. બને એટલું સારું એવી તૈયારી કરી અને આગળ તમારે વધવાનું છે, બરાબર છે. રેડી, બસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પછી પ્રશ્ન છે ભાઈ, પ્રિપેર ધ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું મિત્રો, તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો અહીંયા ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ સાથે તમને આપેલા હશે જ. ખરી, અત્યારે જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તમને એક્સપ્લેન ધ ડિફરન્ટ નંબર સિસ્ટમ, બાઇનરી છે, ઓક્ટલ છે, આ બધી વિવિધ નંબર સિસ્ટમો, બાઇનરી, ઓક્ટલ, ડેસિમલ, આ બધા જ પ્રશ્ન આપણે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ સાથે સમજાવેલ છે. બીજો પ્રશ્ન શું છે તો કે બાઇનરી, ડેસિમલ, ઓક્ટલ સમજાવો, વચ્ચે રૂપાંતર છે એ બધું કરો, ડિફરન્ટ બિટવીન છે. રેડી, પ્રશ્ન ત્રીજો ચોથો બધેમાં તમને ગુજરાતી ઇંગ્લિશ બંને પ્રશ્ન જોવા મળશે. જેમ કે 5 નંબર પ્રશ્ન પોઝિટિવ લોજિક અને નેગેટિવ લોજિક ઉદાહરણ સાથે સમજાવો, બરાબર છે. પછી નેક્સ્ટ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 6 છે, એ પણ તમારે સમજાવવાનું છે ટ્રુથ ટેબલ સાથે. ડી બોગરનો સિદ્ધાંત છે, જે થિયરમ કહેવાય, જણાવોને સાબિત કરો. પછી બુલિયન, આ બધા નિયમો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કે મેપની સરળતા, બરાબર છે. ફાયદાઓ લિસ્ટ બનાવો. ટુ વેરિયેબલ કે મેપનો ઉપયોગ કરીને બુલિયન ફંક્શન મીન્સ કે સરળતાથી તમારે બનાવવાનો છે. આ તમારા 10 પ્રશ્નો થયા મિત્રો. પછી 11મો પ્રશ્ન છે એવી રીતના 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 આ બધા જ પ્રશ્ન તમારે તૈયાર કરી નાખવા છે અને જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થઈ જવાનું છે. સ્પેશિયલ બેસ્ટ તમારા માટે પ્રેઝન્ટેશન છે મિત્રો, એ બનાવવામાં આવ્યું છે. કે જો 23ના પ્રશ્ન ડિજિટલ સર્કિટમાં ફ્લિપ ફ્લોપ્સના એપ્લિકેશન જણાવો, બરાબર છે. આ બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરી નાખવાના છે, બરાબર છે. તો બીજી વાત કરીએ તો ડી મોગનો સિદ્ધાંત લખો અને સાબિત કરો. આપેલું બુલિયન કે મેપ, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, બધા તમારે તૈયાર કરી નાખવાના છે. બીજો કંઈ પ્રશ્ન હોય, તમને કંઈ ન સમજાય, કંઈ ડાઉટ ક્વેરી હોય તમારે, બરાબર છે, તો તમારે કોમેન્ટ કરવાનું છે. અને બીજા બધા સબ્જેક્ટના વિડીયો તમારી પોતાની સેમેસ્ટરની સેમ 3ની પ્લેલિસ્ટમાં અને પ્લસ વોટ્સએપ ગ્રુપમાં પોતાની બ્રાન્ચ બધું જ મટીરિયલ તમને મળી રહેશે. કોઈ કંઈ પ્રશ્ન હોય તો મને કહેવાનો રહેશે, બરાબર છે. અને આ બધા પ્રશ્ન તૈયાર કરી રાખો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ દ્વારા તમારા માટે સ્પેશિયલ મટીરિયલ છે મિત્રો તૈયાર કરવામાં આવ્યું છે. રેડી, રેડી, અને કોઈ સ્ક્રીનશોટ પાડવા મિત્રો તો પાડી લેજો ફટાફટ. તમારે વધીને 5 પેજ થઈ છે, એનાથી વધારે છે નહીં, બરાબર છે. તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો. જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી ચાલુ કરો. પ્રેઝન્ટેશનમાં આપેલા પ્રશ્નો ખાસ તમારે તૈયાર કરી નાખવા. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ફંડામેન્ટલ તમારો સબ્જેક્ટ છે, નવા ડીઆઈ કોર્સ સાથે સુપર ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ તમારે તૈયાર કરી નાખવાના છે. બીજું કાંઈ તમારે પૂછવું હોય તો કોમેન્ટ કરી તમારા બધા દોસ્તોને મોકલો. રેડી, હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે અને આગળ પણ બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો આપવામાં આવશે. જીટીયુ એક્ઝામમાં પેપર તમે લખો એમાં ખાસ ધ્યાન રાખજો. આકૃતિ છે કમ્પલસરી દોરજો, ડાયાગ્રામ ભેગા તમારે જ્યાં આવતું એના ફૂલ માર્ક્સ છે મિત્રો. અને માર્ક્સમાં સ્કોરમાં સહેલું પડશે. આકૃતિ ના હોય તો ફેલ થવાના પણ ઘણું વધી જતું હોય છે. બીજું એ કે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે જોઈને પણ વિડીયો તમે ટૂંક સમયમાં વોટ્સએપ ગ્રુપમાં અને આપણી ચેનલ પર અપલોડ કરેલ છે, તો એ પણ બધા મિત્રોને જોઈ લેવાનું છે. તો ત્રીજા મને વાત કરું તો પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું બધા મિત્રોને લખવાનું છે. આના કારણે ઘણા બધા મિત્રોને સારા માર્ક્સ મળે છે અને ઘણા ફેલ પણ થાય છે. રેડી, તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. આ વિડીયોને પૂરો કર્યો છે. નેક્સ્ટ મુલાકાત છે સેવન્થ કોમ્પ્યુટર સેમેસ્ટર 3ના નવા ઇમ્પોર્ટન્ટ જીટીયુ એક્ઝામના આઈએમપી વિડીયો સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ.